અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી ગરફોડ ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। હરિદર્શન 4 રસ્તા પાસે શ્રીધર સોસાયટીમાં ચોરી થઈ હતી। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીને લઈને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। તો ઘરમાંથી રૂપિયા 13.53 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ચોરી કરનાર આરોપી રવિ દંતાણીની ધરપકડ કરી લીધી છે। ચંડોળા પેટ્રોલ પંપ પાસે મુદ્દામાલ સાથે રવિની ધરપકડ કરવામાં આવી। આરોપી સામે અગાઉ પણ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે। નરોડા વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે અને ગરફોડ ચોરીના સંબંધમાં આરોપી ઝડપાયો છે। તો મુદ્દામાલ સાથે આરોપીને પકડી લેવાયો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। ગઈ તારીખ 19/10/2025ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો બનાવ બનેલ અને ગુનો દાખલ થયેલ છે। આમાં ફરિયાદી નિકુલસિંહ રામસિંહ દેવલ નાઓ છે, જે પોતે કપડાની દુકાન ચલાવે છે ભાડેથી, અને એમણે રાત્રે એમનો ઘરે દુકાને સામાન આવ્યો હતો એટલે એમને રાત્રે દુકાને ગયા હતા 12 વાગે, અને 4 વાગે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની જે ઘર હતી એની બેકની જે બારી હતી રસોડાની એ ખુલ્લી હતી અને ઘરમાં જે સામાન હતો એ વેરવિખેર હતો, જેથી તપાસ કરતાં ખબર પડેલ કે એમના ઘરમાંથી કુલ 13,53,000નો જે દાગીના તથા રોકડ છે એની ચોરી થયેલી હતી। જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલ રીતે તપાસ કરતી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી, જે નારોલ વટવા રોડ ઉપર રહે છે, એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે, જેથી ત્યાં જે એને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી, જેથી આ ગુના કામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે।